નવા વર્ષનું આગમન, લોકોએ 2024ને અલવિદા કરીને 2025નું કર્યું સ્વાગત। નવા વર્ષના પ્રારંભે કચ્છની ધરા ધ્રુજી, સવારે 10:24 વાગે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। ભચાઉથી 23 કિલોમીટર દૂર આંચકાનું કેન્દ્ર બિંદુ નોંધાયું। જમ્મુ કાશ્મીરમાં 2025ના પ્રથમ સૂર્યોદયના મનમોહક દ્રશ્યો સામે આવ્યા। સૂરજની પ્રથમ કિરણથી હિમાચ્છાદિત પર્વતો જાણે ખીલી ઉઠ્યા હોય તેવો દ્રશ્યો સર્જાયા। સ્વર્ગને પણ ભૂલાવી દે તેવો જમ્મુ કાશ્મીરનો નજારો। જોજીલા પાસ અને સોનમર્ગમાં હિમવર્ષાના કારણે પહાડો અને રસ્તાઓ બરફથી ઢંકાયા। વાહનોની અવરજવર વચ્ચે આ સ્થળ એડવેન્ચર પ્રેમીઓ માટે પરફેક્ટ ડેસ્ટિનેશન બન્યું। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે જોવા મળ્યો ફિલ્મી નજારો। બરફવર્ષા વચ્ચે પાટા પર દોડતી ટ્રેનના અદભુત દ્રશ્યો સામે આવ્યા। પ્રવાસીઓએ સફેદ ચાદરથી ઘેરાયેલી ખીણોમાં ટ્રેન મુસાફરીનો અનુભવ કર્યો। બરફની સફેદ ચાદરમાં લપેટાઈ કાશ્મીરની સુંદરતા, થીજી ગયેલા સરોવર પર તરતી બોટના આહલાદક દ્રશ્યો સામે આવ્યા। જમ્મુ કાશ્મીરની સુંદર ખીણોની ફરી એકવાર સ્વર્ગ બની। કાશ્મીરનું દાલ સરોવર બન્યું બરફ। બરફથી ઘેરાયેલા લેકમાં તરતી શિકારા બોટનો આકર્ષક નજારો સામે આવ્યો। ભારે હિમવર્ષા અને ઠંડી વચ્ચે સરોવર પણ શ્વેત રંગમાં રંગાયું। જમ્મુ કાશ્મીરના ડોડામાં શીતલહેર, ભારે હિમવર્ષા બાદ સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ। ધરતીએ જાણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓ માણી રહ્યા છે આઈસ સ્કેટિંગની મજા। બરફ પર સ્કેટિંગ સાથે લોકોએ કર્યા કરતબ। પ્રવાસીઓ ઉત્સાહભેર આઈસ સ્કેટિંગ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં હિમાચ્છાદિત પર્વતોનો આહલાદક નજારો। નવા વર્ષની નિમિત્તે પર્વતો પર પ્રવાસીઓનો ધસારો। મનમોહક દ્રશ્યો વચ્ચે લોકોએ કરી નવા વર્ષની શાનદાર ઉજવણી। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ જાણે સ્વપ્ન નગરી બન્યું। અફાટ હિમાચ્છાદિત વિસ્તારના મનમોહક દ્રશ્યો સામે આવ્યા। ભારે ઠંડી વચ્ચે જાણે ધરતીએ સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જમ્મુ કાશ્મીરનું બારામુલ્લામાં પ્રવાસીઓની ભીડ। બરફના સામ્રાજ્ય વચ્ચે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે લોકો। નવા વર્ષના પ્રથમ દિવસે હિમાચ્છાદિત પર્વતો પર માનવ મહેરામણ। જમ્મુ કાશ્મીરના સોનમર્ગથી હિમવર્ષાના આહલાદક દ્રશ્યો આવ્યા સામે। ચારેકોર બરફ જ બરફ જોવા મળ્યો। શ્વેત ચાદરમાં લપેટાયું સોનમર્ગ। જમ્મુ કાશ્મીર બોર્ડર પર આવેલા ડોડામાં ભારે બરફવર્ષા વચ્ચે સેનાના જવાનો ખડેપગે। જમીનથી 10,000 ફૂટ ઊંચા પ્રદેશમાં જવાનો તૈનાત। ભારે બરફથી ઢંકાયેલા વિસ્તારમાં ડોડા બટાલિયનની ટીમે કરી નવા વર્ષની ઉજવણી। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ભારે બરફવર્ષા થઈ। બરફથી ઢંકાયેલા પહાડોના મનમોહક દ્રશ્યો સામે આવ્યા। હિમવર્ષાના કારણે પ્રવાસીઓ થયા રોમાંચિત। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ। હિમવર્ષા બાદ કુદરતના ખોળે નવા વર્ષના સ્વાગતની ઉજવણી કરવા પહોંચ્યા પ્રવાસીઓ। બરફની પથરાયેલી ચાદરમાં બાળકની જેમ રમતા દેખાયા યુવાનો। જમ્મુ કાશ્મીરના અફાટ હિમાચ્છાદિત વિસ્તારમાં ઉમટ્યા લોકો। જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આહલાદક દ્રશ્યો વચ્ચે ધરતી પર સ્વર્ગની લોકોએ કરી અનુભૂતિ। નવા વર્ષની શરૂઆતમાં ઠંડીથી મળશે રાહત। આગામી 4 દિવસ ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વધશે તાપમાન। 4 દિવસ બાદ રાજ્યમાં ફરી વધશે ઠંડીનું જોર। 24 કલાકમાં રાજ્યભરમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું। નલિયામાં 6 ડિગ્રી, અમદાવાદમાં 14.5 ડિગ્રી અને ગાંધીનગરમાં નોંધાયું 11.5 ડિગ્રી તાપમાન। ઉત્તર પ્રદેશના 50 જિલ્લામાં કોલ્ડવેવની ચેતવણી। લખનૌ સહિત અનેક જિલ્લાઓ શીતલહેરની ઝપેટમાં। 2 દિવસ કાજેલ ઠંડીની હવામાન વિભાગે કરી આગાહી। નર્મદામાં પોલીસની હાજરીમાં સાધ્વી સદાનંદ મહારાજે લાફો ઝીંક્યો। ધનેશ્વર મંદિરની પ્રોપર્ટી મામલે વિવાદ થતા મામલો બીચકાયો। સદાનંદ મહારાજે કહ્યું, મને ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ। ભૂટુ ગામમાં રીતિના ઢગલામાંથી મળી વિદેશી દારૂની 26 બોટલો। દારૂ છુપાવનાર 2 બુટલેગરો ફરાર। નવા વર્ષે શેરબજારની શાનદાર શરૂઆત। સેન્સેક્સ નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલ્યા। નવું વર્ષ રોકાણકારો માટે સારું રહેશે તેવી આશા।
નવા વર્ષે જ સીએનજી વાહન ચાલકોને લાગ્યો મોટો ઝટકો. ગુજરાત ગેસના ભાવમાં 1.50 રૂપિયાનો વધારો. ભાવ વધારા સાથે નવો ભાવ 79.26 રૂપિયા થયો. અમદાવાદના માર્કેટમાં સિઝન વગરના શાકભાજીના ભાવ આસમાને. સિઝન શાકભાજીનો ભાવ 40 થી 50 રૂપિયા, તો સિઝન વગરના ગવાર, ભીંડા સહિતના શાક વેચાઈ રહ્યા છે 100 થી 120 રૂપિયા કિલોના ભાવે. ભાવનગર મહાનગરપાલિકામાં જન્મ અને મરણના પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારોને ભારે હાલાકી. ઈ ઓળખ સોફ્ટવેરમાં વારંવાર ટેકનિકલ ક્ષતિઓના કારણે અરજદારોને ધર્મના ધક્કા. કચેરીમાં લાંબી લાઈન લગાવવા લોકો મજબૂર. ઊંઝામાં પતંગની દોરીથી બચવા સેફટી ગાર્ડ લગાવવા ટુ વ્હીલર ચાલકોની લાઈન. એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલે કર્યું આયોજન. ઊંઝા એપીએમસી ખાતે ટુ વ્હીલર ચાલકોને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી અપાયા. અમદાવાદમાં હવે નહીં ચાલે રિક્ષા ચાલકોની દાદાગીરી. આજથી રિક્ષામાં મીટર ડિજિટલ ફરજિયાત. નિયમ ભૂલ્યા તો થશે કાર્યવાહી. નિયમ છતાં રિક્ષા ચાલકોએ નથી લગાડ્યા ડિજિટલ મીટર. કારણ પૂછતા કર્યા અવનવા બહાના. મીટર લગાવવા માટે હજુ થોડો સમય આપવાની કરી માંગ. પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આપ્યો સંદેશ. આ વર્ષ દરેક માટે નવી તક, સફળતાને આનંદ લઈને આવે તેવી શુભેચ્છા પાઠવી. ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક. રવિ પાકના વાવેતર. ગીરના જંગલમાં ઇકો સેન્સિટિવ ઝોન વિશે બેઠકમાં ચર્ચા. કાયદો વ્યવસ્થા, પીએમજેવાયની નવી માર્ગદર્શિકા અને અપાર આઈડી જનરેટ કરવાની કામગીરી સંદર્ભે સમીક્ષા કરાશે. ભાજપના જિલ્લા પ્રમુખની નિયુક્તિ પહેલા મળશે પ્રદેશ ભાજપની બેઠક. જિલ્લા પ્રમુખો નિયુક્તિની રૂપરેખા અંગે કરાશે ચર્ચા. 33 જિલ્લા પ્રમુખ અને 9 મહાનગરના પ્રમુખ અંગે દિલ્હીથી મેળવાશે માર્ગદર્શન. અમરેલી લેટરકાંડમાં કોંગ્રેસ નેતાની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સીએમ અને ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલને સંબોધીને લખ્યો પત્ર. 4 આરોપીમાં એક નિર્દોષ યુવતીનો સમાવેશ કરાયાનો દાવો. સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર. 10-12ની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ પાછી ઠેલવાઈ. આજે શરૂ થનારી પરીક્ષા હવે 3 દિવસ મોડી લેવામાં આવશે. રોલ નંબરની યાદી ના આવતા સીબીએસઈની પ્રેક્ટિકલ પરીક્ષા મોડી લેવાશે. ગુજરાત પોલીસના આઈપીએસ અધિકારીને બઢતી. રાજ્ય સરકારે 23 આઈપીએસ અધિકારીને પ્રમોશન આપી નવા વર્ષની ભેટ આપી. પ્રમોશન મળતા અધિકારીઓના ગ્રેડ અને પગાર ધોરણમાં વધારો. કન્યાકુમારી સમુદ્ર પર બન્યો દેશનો પ્રથમ કાચનો પુલ. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કર્યું પુલનું ઉદ્ઘાટન. 77 મીટર લાંબો પુલ રૂપિયા 37 કરોડના ખર્ચે તૈયાર. સમુદ્ર પર ચાલતા હોવાની પ્રવાસીઓ માણશે મજા. વર્ષના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો. 2025ના પ્રથમ દિવસે દાદાના દર્શન કરવા ભક્તોએ લાંબી કતારો લગાવી. સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખ સમૃદ્ધિની કરી પ્રાર્થના. જગતજનની મા અંબેના મંદિરમાં નવા વર્ષે ભક્તોની ભીડ. નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોનો ઘોડાપુર. મંગલા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા. ચાચર ચોકમાં ભક્તોએ ગરબાનો આનંદ માણ્યો. વર્ષના પ્રથમ દિવસે લોકોએ કર્યા વિઘ્નહર્તા શ્રી ગણેશના દર્શન. રાજસ્થાનના મોટી ડુંગરી ગણેશ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર. ભગવાન ગણેશના દર્શન કરી લોકોએ કરી નવા વર્ષની શુભ શરૂઆત. રાજસ્થાનના ઉદયપુરમાં પ્રસિદ્ધ જગદીશ ટેમ્પલમાં પહોંચ્યા ભક્તો. ભગવાન જગદીશના દર્શન અર્થે સવારથી ઉમટી રહ્યા છે ભક્તો. પ્રસિદ્ધ ઐતિહાસિક મંદિરમાં દર્શન કરી લોકોએ કરી નવા વર્ષની મંગલમય શરૂઆત. ઓડિશાના જગન્નાથપુરીમાં માનવ મહેરામણ. વર્ષના પ્રથમ દિવસે જગન્નાથ ભગવાનના દર્શનાર્થે ઉમટ્યા ભક્તો. દૂર દૂર સુધી લાગી દર્શનાર્થીઓની લાઈન. શ્રદ્ધાળુઓના સુવિધાર્થે દૂર સુધી મંડપ લગાવાયા. નવા વર્ષની ભક્તિમય શરૂઆત માટે અયોધ્યામાં ઉમટ્યા ભક્તો. શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દર્શનાર્થે લાગી ભક્તોની કતાર. સકારાત્મક ઉર્જા અને ભક્તિભાવ સાથે લોકો કરી રહ્યા છે નવા વર્ષની શરૂઆત. વ્રજભૂમિ વૃંદાવન મથુરામાં નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપુર. વહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભીડ. રાધા રાણી અને શ્રી કૃષ્ણના દર્શન કરી લોકોએ કરી નવા વર્ષની શરૂઆત. 2025ના પ્રથમ દિવસે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પહોંચ્યા શિવભક્તો. શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી લોકોએ આધ્યાત્મિક ભાવ સાથે નવા વર્ષની શરૂઆત કરી.
ભસ્મ આરતીમાં મોટી સંખ્યામાં જોડાયા લોકો. તમિલનાડુના થુથુકુડીમાં લોકોએ કરી 2025ની અનોખી શરૂઆત. મોટી સંખ્યામાં ચર્ચમાં પહોંચ્યા ખ્રિસ્તી ધર્મના લોકો. નવું વર્ષ સફળતાની નવી કિરણ લાવે તેવી લોકોએ કરી પ્રાર્થના. નવા વર્ષ નિમિત્તે અયોધ્યામાં ભગવાન રામને ધરાવાયા 56 પ્રકારના ભોગ. રામલલ્લાના અને 56 ભોગના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. નવા વર્ષે મોટી સંખ્યામાં અયોધ્યા ઉમટ્યા ભક્તો. યુનાઇટેડ અરબ અમીરાતના અબુધાબીમાં નવા વર્ષની શાનદાર ઉજવણી કરાઈ. આતિશબાજી અને અનેરા ઉત્સાહ સાથે લોકોએ કરી ભવ્ય ઉજવણી. અબુધાબીના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. ચીન, હોંગકોંગ, સિંગાપુર, મલેશિયા સહિત વિશ્વભરના દેશોએ 2024ને આપી વિદાય. ડ્રોન આતિશબાજી સાથે અદભુત નજારો સામે આવ્યો. 2025ની શરૂઆતને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ. થાઇલેન્ડના બેંગકોકથી લઈને હોંગકોંગ સુધી લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી. ભવ્ય આતિશબાજી અને રોશનીથી શહેર ઝગમગી ઉઠ્યું. 2024ને અલવિદા કહી લોકોએ નવી શરૂઆત કરી. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં લોકોમાં અનેરો ઉત્સાહ. હિમાચ્છાદિત પર્વતો વચ્ચે લોકોએ 2024ને અલવિદા કહી 2025નું સ્વાગત કર્યું. બરફ વચ્ચે પણ લોકોએ ફટાકડા ફોડી કરી ભવ્ય ઉજવણી. વડોદરામાં યુવાધન હિલોળે ચડ્યું. ન્યૂ યર સેલિબ્રેશન પાર્ટીમાં યુવાનો બોલિવૂડ સોંગ્સ પર ઝૂમી ઉઠ્યા. સેવાસી રોડ પર આવેલા ફાર્મમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડોદરામાં 10થી વધુ સ્થળો પર કરાયું હતું પાર્ટીનું આયોજન. અમદાવાદમાં 31ની જોરદાર ઉજવણી. ગુજરાતભરમાં યુવાધન હિલોળે ચડ્યું. સેલિબ્રેશન પાર્ટીમાં બોલિવૂડ સોંગ્સ પર ઝૂમી ઉઠ્યા યુવાનો. નવી આશાઓ સાથે વર્ષ 2025નું વેલકમ. એકતાનગરની હોટલોમાં યોજાયેલી ન્યૂ યર પાર્ટીઓમાં લોકોએ ઠુમકા લગાવ્યા. દમણમાં લોકોએ 2025નું વેલકમ કર્યું. હોટેલ અને રિઝોર્ટમાં ન્યૂ યર પાર્ટીને લઈ ડીજે અને ડાન્સ પાર્ટી સાથે ગીત સંગીતના કાર્યક્રમો યોજાયા. પાર્ટીઓમાં લોકો મન મૂકીને નાચ્યા હતા. ભવ્ય આતિશબાજી સાથે નવા વર્ષની શરૂઆત. 2024ની વિદાય આપી ભરૂચવાસીઓએ 2025ને ઉત્સાહ સાથે આવકાર્યું. નદી કિનારે આવેલ નર્મદા પાર્કમાં કરાઈ ભવ્ય ઉજવણી. મોડી રાત સુધી ડીજેના તાલે ઝૂમી લોકોએ કરી ઉજવણી. સુરતી લાલાઓએ ફટાકડા ફોડી 2025ને આવકાર્યું. લોકોએ ગુબ્બારા ઉડાવી કરી ઉજવણી. આતિશબાજી સાથે કરાયેલી ઉજવણીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. કડકડતી ઠંડી વચ્ચે સાપુતારામાં નવા વર્ષની ઉજવણી. 2025ની વેલકમ પાર્ટીમાં લોકો બોનફાયર કરીને ઝૂમ્યા. તમિલનાડુના ત્રિચીમાં નવા વર્ષની ઉજવણી કરવામાં યુવાનો ભાન ભૂલ્યા. રસ્તા વચ્ચે અવરોધરૂપ બની યુવકોએ કરી નવા વર્ષની ઉજવણી. રસ્તા પર આડેધડ ફટાકડા ફોડી યુવકોએ રસ્તો બ્લોક કરતા એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. રાજસ્થાનના અજમેરમાં લોકોએ ઉત્સાહભેર કરી નવા વર્ષની ઉજવણી. પાર્ટીમાં ડીજેના તાલે ઝૂમતા દેખાયા યુવાનો. ફટાકડા ફોડી મોજ મસ્તી કરતા દેખાયા યુવાનો. કેરળના કોચી એર્નાકુલમમાં નવા વર્ષના સ્વાગતને લઈ લોકોમાં ઉત્સાહ. લોકોએ સાથે મળી કરી ભવ્ય ઉજવણી. પ્રસિદ્ધ કલાકારોએ સૂર રેલાવતા લોકોએ નવા વર્ષની સંગીતમય શરૂઆત કરી. નવી આશાઓ સાથે લોકોએ કર્યું નવા વર્ષનું સ્વાગત. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં લોકોએ કરી ભવ્ય ઉજવણી. ફટાકડા ફોડી લોકોએ આનંદ અને ઉલ્લાસ સાથે નવા વર્ષની શરૂઆત કરી. હિમાચલ પ્રદેશના કાંગરામાં લોકોએ કરી ભવ્ય ઉજવણી. દૂર દૂરથી હિમાચ્છાદિત પર્વતો જોવા આવેલા પ્રવાસીઓએ સાથે મળીને કરી ઉજવણી. રસ્તા પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ભવ્ય ઉજવણી. ઓકલેન્ડમાં સ્કાય ટાવર પર નવા વર્ષનો ઝગમગાટ દેખાયો. ભવ્ય આતિશબાજી સાથે નવા વર્ષની ઉજવણી. ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2025નું કરાયું વેલકમ. સિડનીનું ઓપેરા હાઉસ રોશનીથી ઝળહળી ઉઠ્યું. ભવ્ય આતિશબાજી સાથે 2025ને અપાયો આવકાર. ડાંગમાં ડાન્સ પાર્ટી નહીં ભજનોની રંગત જમાવી. વૈદેહી સંસ્કૃતિ ધામ ખાતે સંત સંમેલન કાર્યક્રમમાં લોકો ભક્તિના રંગે રંગાયા. ભગવાન કૃષ્ણના ભજનમાં મગ્ન બનેલા લોકો કીર્તનના તાલે ઝૂમી ઉઠ્યા. સુરેન્દ્રનગરમાં નવા વર્ષની અનોખી ઉજવણી. દાળ મિલ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનો માટે કરાયું હતું રમતોત્સવનું આયોજન. રસ્સા ખેંચ, ભમરડો, કબડ્ડી, નવકુકરી સહિતની વિસરતી જતી રમતો રમીને નવા વર્ષની ઉજવણી કરાઈ.
મોરબીમાં વેપારી પર જીવલેણ હુમલો, મગફળીનો પાક ચાખવા ન આપતા 4 શખ્સોએ વેપારીને ધોકા પાઇપ વડે માર્યો માર, વેપારીના ઘરમાં કરી તોડફોડ, પોલીસે 4 શખ્સો સામે નોંધી ફરિયાદ. વલસાડમાં 31ની રાત્રે 250થી વધુ પીધેલા પકડાયા, 4 પોલીસ સ્ટેશનની હદમાં પોલીસે 250 નશેડીઓને પકડી પાડ્યા. ઉજવણીના નામે નશો કરી ફરતા યુવાનોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. નવા વર્ષની ઉજવણીના નામે નશો કરીને ફરતા નબીરાઓ સામે પોલીસે બાજ નજર રાખી. પોલીસે 48 નશાખોરોની અટકાયત કરી. ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર કરાઈ તપાસ, શામળાજી, ભિલોડા સહિત 12 પોલીસ સ્ટેશન દ્વારા કરાઈ કાર્યવાહી. મોરબીમાં 31 અને ન્યૂ યરની ઉજવણી લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. 70થી વધુ પ્રોહિબિશનના કેસ નોંધાયા. 18 ચેકિંગ પોઈન્ટ પર એસપી, ડીવાયએસપી, 14 પીઆઈ, 27 પીએસઆઈ અને 600થી વધુ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા હતા. આણંદમાં પણ વિવિધ સ્થળોએ ચેકિંગ કરાયું. ચીખોદરા ચોકડી, સામરખા ચોકડી સહિતના વિસ્તારમાં ચેકિંગ. સઘન ચેકિંગ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવના 100 જેટલા કેસ નોંધાયા. સુરેન્દ્રનગરમાં ન્યૂ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 17 લોકો ઝડપાયા. અલગ અલગ 13 ચેકિંગ પોઈન્ટ પરથી ઝડપાયા નબીડા. પોલીસ વડા એલસીબી એસઓજીની ટીમે કર્યું હતું સઘન ચેકિંગ. રંગીલા રાજકોટમાં ન્યૂ યર પાર્ટી વચ્ચે પોલીસ સેક્શનમાં દારૂની હેરાફેરી, નશીલા પદાર્થોનું સેવન સહિતની બાબતો અંગે કરાઈ તપાસ. ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા પોલીસ ખડેપગે. જનતા માટે નવા વર્ષની શરૂઆત સુરક્ષિત માહોલમાં થાય તે અર્થે સુરત પોલીસ ખડેપગે. ન્યૂ યર સેલિબ્રેશન વચ્ચે પણ પોલીસ કર્મીઓએ કરી સઘન તપાસ. આધુનિક યંત્રો વડે નશાખારોને ઝડપી પાડવા પોલીસે કર્યું ચેકિંગ. મહેસાણાની રાધનપુર ચોકડી સહિત 3 પોઈન્ટ પર પોલીસે હાથ ધર્યું ચેકિંગ. ડ્રિંક એન્ડ ડ્રાઈવ, નશીલા પદાર્થોની હેરાફેરીને લઈને વાહનોમાં કરાયું સઘન ચેકિંગ. ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ઝડપાયા તો ગયા સમજો. દ્વારકાના ખંભાળિયામાં પોલીસની મેગા ડ્રાઈવ, બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરી પોલીસે હાથ ધરી કાર્યવાહી. નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા દાહોદ પોલીસ સેક્શનમાં રાજસ્થાનની બોર્ડર પર પોલીસનું કડક ચેકિંગ. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક અને ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતની ટીમ ચેકિંગમાં જોડાઈ. પોલીસના ચુસ્ત બંદોબસ્તને લઈને દમણ પાતલિયાની હોટલો ખાલીખમ. પોલીસની આખરી કાર્યવાહીના ડરથી લોકોએ બોર્ડર વિસ્તારની હોટલ અને બારની પાર્ટીમાં જવાનું ટાળ્યું. દર વર્ષે આ હોટલોમાં થાય છે એડવાન્સ બુકિંગ, પરંતુ આ વર્ષે હોટલો ખાલીખમ. રાજકોટ જિલ્લામાં પોલીસની મેગા ડ્રાઈવ, બ્રેથ એનાલાઇઝર દ્વારા વાહન ચાલકોનું કરાયું ચેકિંગ. 5 વ્યક્તિને પીધેલી હાલતમાં પોલીસે પકડ્યા. અંબાજીમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ એલર્ટ. બ્રીથ એનાલાઇઝરથી કરાયું ચેકિંગ. 14 જેટલા દારૂના ગુના નોંધાયા. જામનગરમાં પરિવારને બંધક બનાવી માર મારી લૂંટ કરનારા 2 લોકો ઝડપાયા. આરોપીઓએ પરિવારને છરીની અણીએ ધમકાવી 1 લાખ રોકડ અને દાગીના સહિત 14 લાખની લૂંટ કરી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચ્યા. વડોદરામાં તસ્કરોએ મચાવ્યું તરખાટ. દિવાળીપુરા વિસ્તારમાં સિનિયર સિટીઝનના ઘરમાં ચોરી. સતત 3 દિવસથી વિસ્તારમાં તસ્કરોનો આતંક. અંડરપાસનું નિર્માણ કાર્ય જાન્યુઆરીમાં થઈ જશે પૂર્ણ. નવાગામ લિંબાયત વિસ્તારને જોડતો રેલવે અંડરપાસથી રોજના 50,000થી વધુ વાહન ચાલકોને થશે સીધો ફાયદો. નીલગિરી રેલવે અંડરપાસમાં હીટ વેન્ટિલેશન, એર કન્ડિશનિંગ અને ફાયર સિસ્ટમ સહિતની આધુનિક વ્યવસ્થા. આ પ્રકારની સુવિધાવાળો રાજ્યનો પહેલો અંડરપાસ બનશે. પાલિકાએ 55 કરોડથી વધુના ખર્ચે તૈયાર કર્યો છે અંડરપાસ. વડોદરાના મઢોલી ગામમાં લાંચે કોમ્પ્યુટર ઓપરેટરના સમર્થનમાં ઉતર્યું ગામ. એબીસીએ કેવાયસી માટે 20 રૂપિયાની લાંચ લેતા ઝડપ્યો હતો કોમ્પ્યુટર ઓપરેટર. કોમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર થતા ગ્રામજનો નારાજ. અંગત અદાવતમાં ફસાવાયાનો લોકોનો આરોપ. યાત્રાધામ બહુચરાજી ઘણા લાંબા સમયથી રેલવે સેવાથી વંચિત. બહુચરાજી અમદાવાદ બ્રોડગેજ લાઇન પર મુસાફરો ટ્રેન શરૂ કરવા માંગ. ટ્રેન શરૂ થાય તો આસપાસના ગામથી વેપાર અર્થે બહુચરાજી આવતા વેપારીઓને પણ થશે ફાયદો. મહેસાણાની ઊંઝા એપીએમસીમાં જીરાની ભારે આવક. દરરોજ 7 થી 8 હજાર બોરીની નોંધાઈ રહી છે આવક. એક્સપોર્ટ ક્વોલિટીના જીરાના 4500 થી 4800 રૂપિયા ભાવ બોલાયા. ગત વર્ષની સરખામણી વાવેતર ઓછું થયાનો અંદાજ. હવે ઘરે જ પકડી શકાશે દૂધ મસાલામાં ભેળસેળ. નેશનલ ફોરેન્સિકે લોન્ચ કરી નવી કીટ. લેબોરેટરી જેવી વિશ્વસનીયતા સાથે થશે ચકાસણી.
સુરતમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા ટ્રાફિક પોલીસની પહેલ. વાહન ચાલકોને ગુલાબ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ પહેરવાની સમજ આપી ટ્રાફિક ડીસીપી સહિતના અધિકારીઓ અભિયાનમાં જોડાયા. નવા વર્ષને લઈ પ્રવાસન સ્થળ દીવમાં પ્રવાસીનો ધસારો. 2024ને બાય બાય અને 2025ને આવકારવા પર્યટકો પહોંચ્યા દીવ. દીવની તમામ હોટેલો થઈ હાઉસફુલ. નવા વર્ષની ઉજવણીને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની ભીડ. પ્રવાસીઓ વધતા એસટી વિભાગે 30 જેટલી વધારાની બસો ફાળવી. 5 પીઆઈ, 7 પીએસઆઈ અને 300થી વધુ પોલીસ જવાનોએ તૈનાત કરાયા. 6 દિવસમાં 2.21 લાખ પ્રવાસીઓએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર. પ્રવાસીઓની સુવિધા માટે કરાઈ છે તમામ પ્રકારની વ્યવસ્થા. રાજસ્થાનના યાત્રાધામ નાથદ્વારામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. નવા વર્ષ નિમિત્તે શ્રીનાથજીના દર્શન માટે ઉમટ્યા ભક્તો. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી આવ્યા ભક્તો. રાજસ્થાનના સવાઈ માધોપુરના રણથંભોરમાં પ્રવાસીઓનું ઘોડાપૂર. શિયાળાની રજાઓ અને નવા વર્ષના આગમનને યાદગાર બનાવવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા પર્યટકો. વાઘ માટે પ્રખ્યાત છે રણથંભોર. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર કરાઈ રહી છે ફ્લાવર શોની તૈયારી. દેશ વિદેશના 15 લાખ રોપાઓ અને 61 સ્કલ્પચર બનશે આકર્ષણનું કેન્દ્ર. 30થી વધુ એક્ઝોટિક ફૂલોની જાતો પ્રદર્શિત કરાશે. પ્રયાગરાજમાં મહાકુંભની તડામાર તૈયારી. 13મી જાન્યુઆરીએ શરૂ થનાર મેળાને લઈ વહીવટીતંત્ર એક્શનમાં. 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવશે. મહાકુંભ મેળાને લઈને રેલવે વિભાગ દોડાવશે 3000 વિશેષ ટ્રેન. 560 ટ્રેન પ્રયાગરાજમાં બનેલ રિંગ રેલ રૂટ પર દોડશે. પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન. ચીને બનાવી દુનિયાની સૌથી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન. કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડી શકે એવી ક્ષમતા. CR450 પ્રોટોટાઇપ તરીકે ઓળખાતું નવું મોડેલ. મુસાફરીના સમયમાં વધુ ઘટાડો કરશે. ચીનમાં વિશ્વનું સૌથી મોટું હાઈ સ્પીડ રેલ નેટવર્ક. નવા વર્ષમાં ઇસરો લોન્ચ કરશે નવું GSLV મિશન. સૂચિત GSLV મિશનનું જાન્યુઆરીમાં શ્રીહરિકોટાથી કરાશે પ્રક્ષેપણ. 100મું GSLV મિશન લોન્ચ કરશે ઇસરો. 7 જાન્યુઆરીએ બુલેટ કરતાં વધુ સ્પીડમાં 2 સ્પેસક્રાફ્ટ અંતરિક્ષમાં જોડાશે.